દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। હાજી કન્યા શાળા જંબુસરમાં શાળા પ્રવેશોત્સવ 2026-27ની ભવ્ય ઉજવણી। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથની વિશેષ ઉપસ્થિતિમાં નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું। ભરૂચ જિલ્લાના જંબુસર શહેર સ્થિત હાજી કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ 2026-27ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સવારે 8:30 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર 21 તેમજ વિવિધ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ લેનાર 18 વિદ્યાર્થીઓનું તિલક, પુષ્પગુચ્છ અને મીઠાઈ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર શાળા પરિસર રંગોળી, ફૂલોથી સજાવટ અને સ્વાગત ગીતોથી ઉત્સવમય બનાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર એક્સિસ બેંક દ્વારા વિદ્યાર્થીઓને દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે દક્ષાબેન મનોજભાઈ રાણા દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક સાહિત્ય ભેટરૂપે આપવામાં આવ્યા હતા। સામાજિક સહભાગિતાના આ સુંદર પ્રયાસની ઉપસ્થિત મહેમાનોએ પ્રશંસા કરી હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો થઈ રહ્યો છે। પરિણામે ખાનગી શાળાઓમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવી રહ્યા છે। તેમણે જણાવ્યું કે તાજેતરમાં અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે। તેમને શિક્ષકોની શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્નો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી। સાથે જ વાલીઓને બાળકોને નિયમિત શિક્ષણ સાથે સંસ્કાર અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવા માટે પણ અપીલ કરી હતી। કાર્યક્રમમાં જંબુસર મામલતદાર શ્રી NS વસાવા, જંબુસર એક્સિસ બેંકના મેનેજર શ્રી અનિલભાઈ પટેલ, BRC તથા CRC ભવના અધિકારીઓ, શાળાના આચાર્ય શ્રી રાહુલભાઈ મોરી, શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર શ્રી નવનાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। ત્યારબાદ વિદ્યાર્થીઓના સલામત વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે શાળા વાહનોની લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર જપન શાહ, જંબુસર। આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના પ્રોગ્રામમાં અમે આજે હાજી કન્યા શાળામાં જંબુસરે હાજરી આપી છે। આ પ્રોગ્રામમાં 20થી વધારે બાળકાઓ બાલવાટિકામાં અને 30થી વધારે બાળકાઓ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં પહેલી ધોરણમાં આજે પ્રવેશ લીધો છે। એના સાથે જ અમે કંઈક સ્ટુડન્ટો જે 100% હાજરી આપે છે, જેને સ્કોલરશિપ મળે છે, એને પણ અમે બિરદાવ્યા છીએ। આજે સવારે જ આપણા મીડિયા થકી એક મને ન્યૂઝ મળી કે 500થી વધારે બાળકો ખાનગી સ્કૂલ છોડીને ગવર્મેન્ટ સ્કૂલમાં દાખલા થયા છે। એના માટે પણ હું જિલ્લાને જે શિક્ષણ તંત્ર છે અને ખાસ કરીને જે અધ્યાપકો, શિક્ષકો છે, એને પણ હું અભિનંદન અને શાબાશી આપું છું। અને આ જ તરીકે આપણે ભરૂચ જિલ્લામાં સારી ક્વોલિટીનું એજ્યુકેશન મળે અને બધાને એજ્યુકેશન મળે એ તરીકે આપણે સતત પ્રયત્નરત રહીશું અને આગામી દિવસોમાં પણ આપણે એ કામ કરતા રહીશું। એના માટે અમે કટિબદ્ધતા બતાવીને ધન્યવાદ આપું છું।